નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, હાલ હમણાં એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. 900 થી વધુ પુરુષો, સ્ત્રીઓ અને બાળકો મૃત હાલતમાં પડ્યા હતા. એમના મૃતદેહો વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હતા, કોઈક એકલા તો કોઈક જૂથોમાં. પરંતુ તેમના પર નજર કરો તો એવું લાગે કે તેઓ આરામથી સૂઈ રહ્યા છે. કેટલાક બાળકો તેમના માતા પિતાના ખોળામાં સૂતા હતા, તો કેટલાક પ્રેમીઓ હાથમાં હાથ પરોવીને બેઠા હતા. દરેકના ઓઠ કાળા અને વાદળી હતા. ઘટના સ્થળેથી મોટા પ્રમાણમાં પોટેશિયમ સાયનાઇડ મળી આવ્યું હતું. એ ઝેર પેળવેલા શરબતના અને ગ્લાસ પણ મળી આવ્યા હતા. ઘણા લોકો તેમને દેવદૂત માનતા હતા, જ્યારે અન્ય લોકો એવું માનતા હતા કે જીમ પાસે ચમત્કારિક શક્તિ છે અને તેઓ તેમના સ્પર્શથી કેન્સરનો ઈલાજ પણ કરી શકે છે. તેમના હજારો ભક્તો હતા. તેમણે એક સંપ્રદાય શરૂ કર્યો હતો. તેમણે તેમના સંપ્રદાયના એક નવા ચર્ચની સ્થાપના કરી હતી અને તેનું નામ પીપલ્સ ટેમ્પલ રાખ્યું હતું. તેમનો જન્મ અમેરિકાના ઇન્ડિયાના રાજ્યમાં એક ગામમાં થયો હતો. તેઓ નાના હતા ત્યારે બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું હતું. તેમની વયના બાળકો યુદ્ધની રમત રમતા હતા, પરંતુ જીમ જોન્સ ધાર્મિક ઉપદેશ સાંભળવા જતા હતા.